brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ। ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને રોષે ભરાયેલું ક્ષત્રિય સમાજ, આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી જંગ જામી રહ્યો છે અને એવી પણ માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે પરત ખેંચવામાં આવે। આ વચ્ચે જેટલા પણ 26 બેઠકો ઉપર નામની જાહેરાત કરી દેવામાં આવી છે, 26 પર 26 બેઠકના ઉમેદવારો પોતપોતાની રીતના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ચૂંટણી નજીક આવી ગઈ છે, 7 તારીખે મતદાન થવાનું છે ને એ વચ્ચે હવે પૂરજોશમાં ભાજપ અબકી બાર 400 પારના નારા સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગયું છે। તે વચ્ચે અત્યારે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે 19 એપ્રિલથી 22 એપ્રિલની વચ્ચે વડાપ્રધાન મોદી પોતે ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે ને ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુજરાતના 4 ઝોનમાં અલગ અલગ 6 બેઠક ઉપર જઈ અને 6 જંગી જનસભાને સંબોધશે અને રોડ શો પણ કરી શકે છે। આવા સમાચાર તો અત્યારે સામે આવ્યા છે, પરંતુ સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે વડાપ્રધાન મોદી 22 તારીખ એટલે કે 22 એપ્રિલના રોજ રાજકોટથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી શકે છે। અહીંયાથી એટલા માટે કરી શકે છે એવું પણ માનવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલાનો જે આ વિવાદ વકર્યો છે તેને લઈ અને ક્ષત્રિય સમાજને શાંત પાડવા અને આ મુદ્દાને શાંત પાડવા માટે પણ પીએમ મોદી કોઈ ને કોઈ રીતના તેમને મનાવી લેશે તેવી પણ વાતો અત્યારે ચર્ચાઈ રહી છે। હાલ તો અત્યારે 7 એટલે કે ત્રીજા તબક્કાની અંદર ગુજરાતમાં મતદાન થવાનું છે, તેને લઈને પ્રધાનમંત્રી મોદી દરેક દિવસે 2 સભા અને સાંજના રોડ શો આ પ્રકારની ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આવું આયોજન અત્યાર પૂરતું કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર વડાપ્રધાન મોદીની એન્ટ્રી તો થઈ જશે અને રોડ શો પણ થઈ જશે। એ ઉપરાંત જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ પ્રથમ તબક્કાનું મતદાન થઈ જાય તે બાદ સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં ધામા નાખશે અને દરેક સીટ પર જઈ અને પોતાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના તેને જીતાડવા માટેના અનેક અખૂટ પ્રયત્નો કરશે તેવી પણ વાતો અત્યારે વહેતી થઈ છે। હાલ તો આ બધી વાતોની વચ્ચે વડાપ્રધાન મોદીનું રાજકોટથી શરૂ થનારું પ્રચાર પ્રસાર એને લઈ અને અનેક વાતો વહેતી થઈ છે। જો તમે ગુજરાત તકને હાલ YouTube પર સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો, જેથી કરીને ચૂંટણી લક્ષી તમામ સમાચારો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।